શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શ્રી કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે વીરપસલીની વાર્તા સાંભળશું. વીરપસલી વ્રતની કથા અને વિધિ. વીરપસલી શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે. વ્રત કેવી રીતે કરવાનું? આ વ્રતમાં દોરાને 8 શેરો, 8 વડો દોરો હોય તેમાં 8 શેરો છે તેમ કહેવાય. દોરો લઈ તેની 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો. ધૂપ દીધા પછી જમી શકાય. ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું. 8 દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. વીરપસલી વ્રતની કથા. એક ખેડૂત હતો. એને 7 છોકરા અને 1 છોકરી હતા. છોકરી પરણાવેલી ખરી, પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે. નાનો ભાઈ ભલો અને દયાળુ હતો. જ્યારે મોટા 6 ભાઈ કપટી હતા, તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો. છોકરીનું નામ શીલા. શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી. 7મો ભાઈ સૌથી નાનો. થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે. ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે. ખાનારા જાજા અને કમાનારા એકલો, એટલે એ નિર્ધન જ રહ્યો. બહેન નાના ભાઈને મદદ કરવા 6 ભાઈઓના પાસે કામ માગવા ગઈ. ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો. બહેને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતા. એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે. વીરપસલીના દોરા લઈએ છીએ. આ વ્રત કરવાથી 12 માસ ભાઈને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈ ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. બહેને વિચાર્યું કે મારે 7 ભાઈઓ છે. 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતા જ નથી. નાનો ભાઈ નિર્ધન છે. મારું વ્રત ઉજવશે કોણ? તો એ દોરો લેવા બેઠી. છોડીઓએ પોતાના લુગડામાંથી 8 તાતણા કાઢી ગાંઠો વાળી દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જમજે. 8 દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે. બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી, માં, આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે. ચૂલામાં દેવતા ઠારશો નહીં? માં કહે, સારું. આ વાત 6 ભાભીઓને જાણી ગઈ. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ. દેવતા ઠરી ગયો. બહેન તો નદીએ નાહીને આવી દોરાને ધૂપ દેવતા લેવા ગઈ. ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી. એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે. એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી. સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે. એમ કરતાં કરતાં 8 દિવસ પૂરા થયા. આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું, ભાભી, મારા ભાઈ ઘરે છે ને? ભાભી છણકામાં બોલી, તારા ભાઈને તું જાણે છે, હું શું જાણું? બહેન તો ત્યાંથી ચાલી નીકળી. બીજા ભાઈને ઘરે ગઈ, ત્રીજા ભાઈના ઘરે ગઈ. એમ 6 ભાઈઓના બારણે જઈને પાછી ફરી. છેવટે નાના ભાઈને ત્યાં આવીને ડૂસકું ભરતા પૂછ્યું, ભાભી, મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા. માથે હાથ ફેરવીને કહ્યું, બહેન, હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં.
એણે બહેનને કહ્યું, તારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જોઈએ તો ભાઈ તો ઘણા છેટે દેખાયા. એણે સાદ દીધો, ભાઈ ભાઈ વીર પસલી. ભાઈ તો ખેતર પાસે પહોંચેલા. બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો. બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તો તને શું આપું? મારી પાસે છે શું? ભાઈ, તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણી લઈશ. બહેન બોલી. ભાઈએ તો બહેનને બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા, એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને 1 પૈસો આપ્યો. બહેને કોદરાને ઘઉં માની લીધા, ઢેફાને ગોળ માની લીધું, પૈસાને સોના નાણું માની લીધું. એ તો રાજી થતી ઘર ભણી નીકળી. ઘરે આવીને જોઈએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફળ્યું. જમાઈ બોલ્યો, હું તો તેડવા આવ્યો છું, આજે આજ મોકલો, હું તેડી જ જઈશ. સાસુ કહે, એવી ઉતાવળ શી છે? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાવ, કાલે જજો. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે જ તેડીશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન મળે. 6 ભાભીઓને ટીખણ કરવાનું મન થયું. એમણે ચીથરા, સાવરણી, જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચડાવ્યું. ડોસી દીકરીને જમાઈ સાથે વળાવતી ઘરે આવી. ત્યાંથી ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે. એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાદ દેવા લાગી, દીકરી, દીકરી, દેવતા લેતી જા. વર કહે, તારામાં કંઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા? વહુ કહે, રૂડા પ્રતાપ, એ દેવતાના કે તમે નહોતા તેડવા તે મને તેડી. આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નાહવા ઉતરી. નાઈને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું, ક્યું ચીર આપું? વહુને થયું, કેવા મારી ઠેકડી કરે છે. એ બોલી, અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જોઈએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર. ખરેખર પોટલામાં જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ. એણે તો બહાર આવી હરખને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડી જોઈએ છે તો સોના નાણું, ઢેફું જોઈએ તો ગોળ થઈ ગયો, કોદરા જોઈએ છે તો ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને વર આવ્યો. વહુને 7મા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો. બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું. તેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, એકલા સોનાને હું શું કરું? થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વીત્યા ને વહુ પિયરના દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી અને 7 દીકરા અને 7 વહુઓ પેટ્યું રડવા માટે પરગામ જવા નીકળ્યા. બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામ પૂછ્યું. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોણી આપ્યા. નાના ભાઈ અને ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું.
ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. છય્યેને થાળીમાં સોનાના લાડવા પીરસ્યા, ભાભીઓને રૂપાના લાડવા પીરસ્યા અને નાના ભાઈને ઘીમાં લચપતતા લાડવા પીરસ્યા. છય્યે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેન દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધાને પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખોમાં પાણી વહેવા લાગ્યા. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈતું તે આપ્યું. બધા આનંદથી રહેવા લાગ્યા. જેવું બહેનને વીરપસ્તીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો.